મહારાષ્ટ્રની જેમ આ વર્ષે સુરત શહેરમાં પણ દહીં હાંડી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। શહેરના 143 ગોવિંદા મંડળોએ આ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો। સવારથી જ પોતપોતાના વિસ્તારોમાં ઉત્સાહભેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા। આ વર્ષે ગોવિંદાઓને પરમિટ આપવામાં આવી છે, જેનાથી સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાયો। શહેરમાં 4 મુખ્ય સ્થળોએ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌથી મોટું 5 ફૂટ ઊંચી મટકી ફોડનું આયોજન ભાગળ 4 રસ્તા ખાતે કરાયું। આ આયોજન સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કરાયું। અહીં 1996થી દહીં હાંડી ઉત્સવનું કેન્દ્ર રહ્યું છે। અહીં 5 મટકી ફોડવામાં આવી છે, જેમાં મહિલા મંડળોએ પણ ભાગ લીધો। મટકી ફોડવાના કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી। ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી CR પાટીલે કાર્યક્રમના આયોજનને બિરદાવ્યું હતું। અને ભગવાનના આ અવતરણ દિવસના ઉજવવા માટે આપણા ભાગળ ખાતે જો મટકી ફોડના કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જ્યાં ઘણા જો વ્યાયામશાલા આપણા જો જેટલા બી ગોવિંદાઓ છે આજે જો મટકી તોડશે જો અને એના જો જન્માષ્ટમીના જો આપણા જો અમારા તહેવાર છે એના ઉજવશે જો તો તમામ જેટલા બી લોકો અહીંયા ભાગ લેવા માટે આવે છે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। માટે આજે આખા શહેરની અંદર લગભગ 400 થી 500 જગ્યાએ નાની મોટી હાંડી બાંધવામાં આવે છે અને મોટા પણ 8 થી 10 કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। હું આ ગોવિંદાઓને જે પહેલા 25 વર્ષ પહેલા જ્યારે એનું રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારે 16,000 ગોવિંદાઓનું રજીસ્ટ્રેશન થયું હતું। આજે તો ત્યારે લગભગ 70-80 સંસ્થાઓ હતી, આજે તો 200 થી 300 જેટલી સંસ્થાઓ થઈ ગઈ છે અને દરેકની અંદર 200-300 જેટલા એ ગોવિંદાઓની ટીમ બની છે। એના કારણે હજારો યુવાનો આ ફક્ત દહીં હાંડીના દિવસે જ એ લોકો કાર્યક્રમ કરે છે એવું નથી, પણ શહેરમાં જ્યારે કોઈ પૂર આવે કે એવી કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે સૌથી પહેલાં આ યુવાનો જે શારીરિક રીતે મજબૂત છે એ આ શહેરના લોકોને મદદ કરવા માટે દોડીને આવતા હોય છે। હું એમને સૌ સંસ્થાઓને, સૌ ગોવિંદાઓને, સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આપ જોવો છો કે ઊંચામાં ઊંચી માટલી દહીં હાંડી સુરતના ભાગળ 4 રસ્તા પાસે બાંધવામાં આવે છે। ગોવિંદ ઉત્સવ કમિટીના વિવિધ મંડળો જે આનંદ ઉત્સાહથી મટકી ફોડવાનો પ્રયત્ન કરે છે। યુવાનોની આ જ શક્તિ આવનારા વર્ષમાં દેશને કામ લાગશે। મારા તરફથી હું આ તમામ ગોવિંદા મંડળોને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું અને તમામ સુરતવાસીઓને મારા તરફથી જન્માષ્ટમીની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। આપ જોવો છો કે